અવિશ્વસનીય ભક્તિ અને પતિ પ્રત્યેની નિષ્ઠાના પ્રતીકરૂપ એવા વટ સાવિત્રી વ્રતનું વિશેષ સ્થાન છે, ખાસ કરીને ભારતીય વિવાહિત સ્ત્રીઓ માટે. ચાલો હવે આપણે તેની પૂજાવિધિ અને કથા ગુજરાતીમાં સમજીએ. વટ સાવિત્રી વ્રત શું છે? વટ સાવિત્રી વ્રત વિવાહિત સ્ત્રીઓ તેમના પતિની દીર્ઘ આયુષ્ય, આરોગ્ય અને સુખાકારી માટે કરે છે. વટ સાવિત્રી વ્રત પૂજા વિધિ. વહેલી સવારે ઉઠી સ્નાન કરીને પવિત્ર કપડાં, લાલ કે પીળા રંગના, પહેરો. દીવી, ફૂલ, ફરાળી પ્રસાદ, કેરી, પાન, સુપારી, વસ્ત્ર, કછા સેતુ અથવા કાલાવા, ધાગો, ધૂપ, દીપ વગેરે પૂજા સામગ્રી તૈયાર કરો. પતિના દીર્ઘ આયુષ્ય માટે વ્રત રાખવાનો સંકલ્પ લો. વટવૃક્ષ વડલો પાસે જઈને તેના તણા આસપાસ કલાવાનો ધાગો 7 વાર ફરાવી પતિના સુખી આયુષ્યની પ્રાર્થના કરો. વૃક્ષને પાણી ચડાવો, લાલ વસ્ત્ર, પુષ્પો, ચંદન, ધૂપ, દીવો, કાલાવા અને મીઠાઈઓ અર્પણ કરો. પગમાં પગ નાખીને 7 ફેરા કરો. પતિ સાથે હોય તો વધુ શ્રેષ્ઠ માનવામાં આવે છે. વટ સાવિત્રી વ્રત કથા સાંભળવી અથવા વાંચવી. સાવિત્રીએ પતિ સત્યવાનના મૃત્યુ બાદ યમરાજને પોતાની બુદ્ધિ, ભક્તિ અને ઢીલ પાપડાથી ખુશ કરીને તેના પતિને જીવતો પાછો મેળવ્યો હતો. કથા સંક્ષિપ્તમાં. સાવિત્રીએ યમરાજનો પીછો કર્યો અને ધર્મની વાત કરીને તેને પ્રસન્ન કરી દીધો. યમરાજે તેને 3 વરદાન આપ્યા: પિતાની આંખોની રોશની પાછી આપવી, રાજ્ય પાછું આપવું અને સંતાન સુખ. સાવિત્રીએ 3જા વરદાનમાં સંતાન માગતા યમરાજને તેનું પતિનું જીવન પાછું આપવું પડ્યું. આખરે આરતી અને પ્રસાદ વિતરણ કરો. સાવિત્રી અને વટ વૃક્ષની આરતી કરો. પ્રસાદ તરીકે ફળ, મીઠાઈ કે ફરાળી વસ્તુઓ વહેંચો. વ્રતનું મહાત્મ્ય. પતિ માટે પ્રેમ અને નિષ્ઠાનો પરમ ઉદાહરણ. પરિણીત મહિલાઓ માટે અત્યંત પાવન અને લાભદાયી વ્રત. શુભ દાંપત્ય જીવન માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.